ધાનેરા ખાતે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી ધાનેરા સ્વાગત કાર્યક્રમની અંદર નેનાવા ગામના વિવિધ પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી. મામલતદાર સાહેબે તાત્કાલિક ધોરણે પ્રશ્નો હલ કરવાની ખાતરી આપેલ છે. આપની રજૂઆતો વ્યાજબી હોય તાત્કાલિક હલ કરી આપીશું ખાતરી આપેલ છે. પટેલ રાણાભાઈ સોનાભાઈ અને દેવડા ભૂપતસિંહ અનુપજી દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. તેમની કાર્યશૈલી બિરદાવવા લાયક છે. રિપોર્ટર રમેશ ત્રિવેદી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નેનાવા. આપનું નામ? રાણાભાઈ. આ શેની રજૂઆત કરવા આવ્યા હતા આપણે આજે? આપણે આ રોડવાળીને કયા ગામની? નેનાવાની. આ નેનાવાના છો. આપનું પૂરું નામ રાણાભાઈ સોનાભાઈ. અને આપની રજૂઆત શું હતી આજે સ્વાગત કાર્યક્રમમાં? આ સ્વાગતમાં રોડનું ને ખાડા ટીકડાની સફાઈનું કામ નહોતું થતું એ કારણે. અને જે આપના હાથમાં શેનું કાગળ છે આ? આ સાહેબે વ્યવસ્થિત જવાબ આપ્યો અને એક્શન લેવામાં આવશે એમ કીધું? એક્શન લેવામાં આવશે. તમને સંતોષકારક જવાબ આપ્યો? સંતોષકારક મને જવાબ આપ્યો. અને જે ગામની અંદર બસ ચલાવવા જે બારે હાઈવે જાય છે બરાબર, અને બીજું એક તો વહીવટદાર હાજર નથી એમની પણ તમે કમ્પ્લેન કરેલી કરી દો. અને ઘણા પ્રશ્નો હતા. હા આજે મામલતદાર સાહેબે આપને ધ્યાનથી સાંભળ્યા, હા લેખિત અને મૌખિક બે રજૂઆતો. એ રીતે આપનું નામ? ભૂપતસિંહ બાપુ. આપ પણ એમની સાથે હતા અમે સાથે જ રહેશે. અને સાહેબે તમને સંતોષકારક જવાબ આપ્યો? સંતોષકારી જવાબ આવ્યો. અને કેટલા સમયમાં આ લેશે સમય અનુકૂળતા પ્રમાણે બધું તમારે એ રીતે કરી નાખવું છે. એમ રેડી કરશું? હા. રેડી. વ્યાજબી પ્રશ્ન એ બધાને સંતોષકારક તમારે કરવા માટે અમે પૂરતી મહેનત કરશે મહેનત કરે. ઓકે. એમ કીધું સાહેબે.